ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જોકે સી.આર. પાટીલની ટર્મ ગત જુલાઈ 20, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહીં બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા છે. જોકે આજે સી.આર. પાટીલને એક્સટેન્શન મળવાને 1 વર્ષ પૂર્ણ થયું છે, એટલે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ 4 વર્ષ પૂરા કરશે. આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની તારીખ 25 થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે, તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલા થઈ શકે છે. આમ પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પૂરા કરનારા સી.આર. પાટીલ રહેશે કે જશે તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં સંગઠન પર્વની પણ જાહેરાત થશે અને આ પર્વ અંદાજે 2 માસ જેટલો સમય ચાલી શકે છે. એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે. એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે, અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવત રાખી શકે એવી ચર્ચા પણ ચાલી રહી છે. 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજય બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર. પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈએસઓ લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી સતત 4થી વખત સાંસદ બન્યા છે. તેઓને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. હીરાનગરી સુરતમાં હીરાને મંદીનું ગ્રહણ લાગ્યું છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં મુકાયા છે. સુરતમાં ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારની વહારે આવ્યું છે. આપઘાત ન કરો, પહેલા અમને કહોના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર કર્યું છે. છેલ્લા 1.5-2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છે. આર્થિક તંગીને કારણે શહેરમાં અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે. ત્યારે રત્ન કલાકારોની સમસ્યાઓનું સમાધાન કરી શકાય તે માટે ડાયમંડ વર્કર યુનિયને 15 જુલાઈના રોજ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો. જોકે આ હેલ્પલાઇન નંબર પર માત્ર 4 જ દિવસમાં 800થી વધારે રત્ન કલાકારોએ કોલ કરીને પોતાની સમસ્યા જણાવી હતી. 800 કોલમાંથી 150 જેટલા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું, 70 રત્ન કલાકારોના ઘરમાં કરિયાણું ન હોવાનું, તો 7 આપઘાતનો વિચાર કરીને કોલ કર્યા હતા. જ્યારે 523થી વધારે રત્ન કલાકારોએ બેરોજગાર હોવાની વાત કરી હતી. સૂત્રોના મતે હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે. 2 વર્ષથી એક્સપોર્ટ પણ સતત ઘટી રહ્યું છે. જોકે બીજી તરફ લેબગ્રોન ડાયમંડની માર્કેટમાં થોડી ડિમાન્ડ હતી. એટલા માટે નેચરલ ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામ કરતા કર્મચારીઓ લેબગ્રોનના કારખાનામાં કામ પર લાગી ગયા હતા. જો લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં ન હોત તો માર્કેટની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હોત. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહી છે. આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે. ત્યારે 2 દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણોની નિંદ્રામાંથી જાગી નથી. સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો, પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણોની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે. તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, આત્મહત્યા ના કરો, અમને ફોન કરો. તો આ અંતર્ગત 2 દિવસમાં જ 800થી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને 700 કોલ એવા છે કે એમની પાસે કામ નથી, રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમારા સંસ્થા પાસે ફંડ નથી, પરંતુ મોટા વેપારીઓની મદદ લઈ રહ્યા છીએ. આર્થિક રીતે કોઈને મદદ કરી શકાતી નથી. કોઈને અનાજની કીટ
તો કોઈને નોકરી શોધી આપવાનું કામ કરી રહ્યા છીએ. એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5 કરોડ 24 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. આ કેસની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સહિત 3 આરોપીએ 8 ઠગાઈ આચરી હતી. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદાર સાથે મળી 12 ડોક્ટર સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની વાત કરી 5 કરોડ 24 લાખની ઠગાઈ કરી ફરાર થયો છે. એમાં સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. એના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે. આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી છે. ડોક્ટર હાર્દિકે ડોક્ટરોને કહ્યું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રીપના 1 લાખની રકમ મળે છે એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફો આપવાના સપના બતાવ્યા હતા અને 12 ડોક્ટર અને 1 ડોક્ટરની પત્ની સહિત 13 જણાએ 5 કરોડ 24 લાખની રકમ ચાઉ કરી ડોક્ટર હાર્દિક ફરાર થયો હતો. પોલીસે 3 સામે ગુનો નોંધ્યો હતો. ઓગસ્ટ 2021માં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી. હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું હતું કે હું મારા 2 ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50% નફો આપીશ અને બાકીના 50% અમે રાખીશું. આરોપીએ સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું. સાથે જ એક JSW સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું. તારીખ 18 મે 2024ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે. ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડોક્ટર હાર્દિક પટવા અને તેના 2 ભાગીદારો હેમંત ડાહિયાભાઈ પરમાર અને મયુર વાલ્મીકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટર પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ ₹5 કરોડ 24 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ 3 જણાએ હાથ ઊંચા કરી દીધા અને એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. પુષ્પક બારમાં થયેલા મારામારીમાં મૃત્યુ પામેલા સંદીપ ધોડીના પરિવારને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ મળ્યા હતા. મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને મૃતકને ન્યાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી. પુષ્પક બાર મર્ડર મામલે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દાદરા નગર હવેલી એસપીને પણ મળ્યા હતા. નરોલી ચેકપોસ્ટ પાસે આવેલ પુષ્પક બારમાં થયેલ મારામારીમાં મૃત્યુ પામેલ સંદીપ ધોડીના પરિવારને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ મળ્યા હતા. મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને મૃતકને ન્યાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ સાંસદ ધવલ પટેલ દાનહ એસપી અમિત શર્માને મળીને આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને ચાર્જશીટ દાખલ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે એ માંગણી કરી હતી. સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે જે દિવસે ઘટના બની એ દિવસથી જ તેઓ દાનહ એસપી સાથે સંપર્કમાં હતા અને દાનહ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને પુરાવાઓ એકત્ર કરી લીધા છે. તેથી જલ્દીથી ચાર્જશીટ દાખલ કરીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે તથા મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે એવી માંગ તેઓએ દાનહ એસપીને મળીને કરી હતી. જે નરોલીમાં ઘટના બની હતી પુષ્પક બારમાં, જેમાં અમારા ધોળિયા અને આદિવાસી સમાજના અને અમારા વલસાડ લોકસભાના સંજાણના વતની એમનું જે હત્યા કરવામાં આવી હતી, એ દિવસથી જ અમે અહીંયાના એસપી અમિત શર્માજી જોડે નોનસ્ટોપ ટચમાં હતા અને જલ્દીથી જલ્દી અરેસ્ટ જેટલા પણ આરોપીઓ એ બધાને અરેસ્ટ થઈ જાય એના માટે અમે
અમે પૂરા એસપી સાથે કોન્ટેક્ટ કરીને હતા અને બધા આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે. સાથે જ અમે પરિવારની પહેલાં મેં વિડીયો કોન્ફરન્સિંગ થકી વાતચીત કરી અને એમને સાંત્વના આપી અને એમને ખાતરી પણ આપી કે આરોપીઓને જલ્દીથી જલ્દી અને કડકથી કડક સજા 100% થશે. દાનહ એસપીની મુલાકાત દરમિયાન સાંસદ ધવલ પટેલ સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને બીજા રાજકીય આગેવાનો હાજર હતા. સચિન વિસ્તારના પરપ્રાંતીય વિસ્તારના બાળકો માટે કનકપુર પ્રાથમિક શાળા શિક્ષણ માટે ઉપયોગી બની રહે તે માટે 3,27,00,000ના ખર્ચે નવનિર્મિત ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉધના ઝોન બી કનકપુર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળા ક્રમાંક 368ના ₹3,27,00,000ના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 1995થી કનકપુર પ્રાથમિક શાળા કાર્યરત છે. શાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના પરપ્રાંતીય પરિવારના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. બહારથી આવી સચિન વિસ્તારમાં વસવાટ કરી રહેલા પરપ્રાંતીય પરિવારોના બાળકો માટે આ શાળા શિક્ષણનું માધ્યમ બની છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે શાળામાં સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર રૂમ, પ્લેગ્રાઉન્ડ, ફાયર સાધનો જેવી અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરી છે, જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. ગરીબ પરિવારના બાળકોને સ્માર્ટ શિક્ષણ મળશે, જેમાં સુરત મનપાના પણ મહત્વના યોગદાન અને શહેરમાં શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવાના પ્રયાસોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. વધુમાં જણાવ્યું કે મનપામાં સચિનનો સમાવેશ થતા આ વિસ્તારમાં પાયાની જરૂરિયાતો સુવિધાઓ પૂરી થવા પામી છે. રોડ, રસ્તા, સિંચાઈ, આરોગ્ય, પીવાના પાણી, વીજળી, ગેસ કનેક્શન જેવા લોક પ્રશ્નોનું નિરાકરણ થયું છે. અગાઉ અહીં પીવાના પાણીની સમસ્યા હતી, જેનું પાલિકા તંત્રએ સુખદ નિરાકરણ કર્યું છે અને પૂરતા પાણીની સગવડ આપી રહી છે. આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 368 નંબરની સ્કૂલમાં ઉદ્ઘાટન સંદીપભાઈ 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તક શાળાનું ઉદ્ઘાટન થયું છે. આ વિસ્તારમાં બહુલક પરપ્રાંતીય વિસ્તાર છે. જરૂરિયાતમંદ માંગે આ સ્કૂલ ઓક્સિજનનું પુરવાર થવાની છે અને આ સ્કૂલનું કેમ્પસ હું મારા કાર્યક્રમમાં ઘણી સ્કૂલો ફર્યો છું. આની જેવું સ્કૂલનું કેમ્પસ કોઈ જગ્યાએ સુરતમાં નથી, એટલે મને આનંદ થઈ છે. સચિન કંસાડમાં આટલું ભવ્ય ઇમારત બન્યું છે સ્કૂલનું. આ વિસ્તારના છોકરાઓ માટે પણ ઓક્સિજનનું પુરવાર થશે. આ પ્રસંગે મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું કે શાળાનું નવું મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, ત્યારે આ સંકુલમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરશે. ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ નહીં રહે એમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા, દંડક ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ઈ શાસન અધિકારી મેહુલ પટેલ, કોર્પોરેટરો, સમાજ અગ્રણીઓ, મનપાના કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડ કોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું હતું, જેમાં વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત કપરાડામાં ભાજપની બેઠક મળી હોવાથી આ સંમેલનમાં સાંસદ ધવલ પટેલની સાથે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કપરાડા અને પારડી વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને સરપંચોએ ધવલ પટેલનું સન્માન કર્યું હતું. તો આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં વિધાનસભામાં વિસ્તારમાં ભાજપનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થાય તે માટે કાર્યકર્તાઓને કામમાં લાગી રહેવાની પણ હાકલ કરી હતી. આજે અમારો મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ હતો, જે મેં વલસાડ લોકસભા અંતર્ગત જે ઐતિહાસિક જીત મેળવી છે
એ અમારી સાથે સાથ વિધાનસભામાં મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો. એ અર્થે જ આજે અમે કપરાડા વિધાનસભામાં આવ્યા હતા અને અહીંયા પણ મેં અમારા મતદાતા કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો અમારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂરી ટીમને હું ધન્યવાદ કહેવા માટે ખાસ અહીંયા આવ્યો હતો. અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ ચાહે જિલ્લા સ્તરે આપણે કલેક્ટરને હોય, રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે, એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે. ચાહે હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણે રેલવેના પ્રશ્નો હોય, ખેતીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્યો હોય કે પછી હોદ્દેદારો હોય, અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ. આજે વલસાડ લોકસભાની અંદર સમાવેશ કપરાડા વિધાનસભાનો કાર્યકર્તા અને મતદારોનો સત્કાર સમારોહ હતો. તેના સાથે ખાસ કરીને અમારા વલસાડ અને ડાંગ લોકસભાના માનનીય સંસદ સભ્ય ધવલભાઈ પટેલનો સત્કાર સમારોહ છે. કારણ કે હંમેશા મુખ્ય પાયાના જે કાર્યકર છે એ મતદાર અને કાર્યકર્તા છે, તો કાર્યકર્તાને ખાસ ધ્યાનમાં રાખીને અને સમગ્ર ચૂંટાયેલા અમારા કાર્યકર્તા એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, સરપંચ હોય, સંગઠન હોય, દરેક સંગઠનના અમારા હોદ્દેદારો બધાને આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં માન્ય સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉત્સાહભેર રહ્યા. અને આજનો જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ મેં પહેલાં પણ કોમેન્ટ કરી હતી કે ભલે કદાચ અમારી લીડ ઓછી હોય પણ કાર્યકર્તાની સ્ટેન્ડ ઘટી નથી, કાર્યકર્તા મજબૂત છે. સંમેલનમાં ઉપસ્થિત નવા સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની મુલાકાત દરમિયાન સામે આવેલા પ્રશ્નોની સંબંધિત વિભાગમાં રજૂઆત કરી તેના ઉકેલ માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. તો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતને બિરદાવી હતી. વલસાડના સંજાણ ઓવરબ્રિજ પર પડેલા જીવલેણ ખાડાઓથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભયના ઓથા હેઠળ વાહન ચાલકો ગાડી ચલાવવા મજબૂર બન્યા છે. વલસાડના સંજાણ રોડ ઓવરબ્રિજ ઉમરગામ તરફ ઉતરતી વેળાએ સંજાણ રોડ ઓવરબ્રિજના એપ્રોચ પાસે પડેલા જીવલેણ ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાને કારણે વાહન ચાલકોના વાહનો ગ્રસ્ત થઈ રહ્યા છે. જેમાં વાહનોની એક્સેલ અને પાટા તૂટવા, ટાયર ફાટવા, પંચર પડવા જેવા બનાવો બની રહ્યા છે. સદર ખાડા બાબતે એક વાહન ચાલક ભોગ બનતા પોતાની વેદના દર્શાવી હતી. बना हुआ है वहाँ पर बहुत जबरदस्त खड्डा है, इतना खड्डा है, उसी में गाड़ी गिर गई, पानी भरा हुआ है, उसी में गिर गई, कल से पड़ी है, आज लेके थोड़ा खुला है तो आया हूँ फिर. मतलब यहाँ के रास्ते बहुत खराब है तो ये हालत हो गई आप लोग? हाँ, वो एकदम ब्रिज के पास में बहुत जबरदस्त खड्डा है, आरसीसी करके आगे छोड़ दिया है उससे. बराबर. वहीं से हुआ है सर. क्या क्या नुकसान हुआ आपको? वो टायर में भी लग गया है अंदर से, एक बार और यहीं से टूट गया था, तो वो समय टायर पूरा ही नया टायर, ये भी नया ही टायर अंदर से दागी लग गया है, वो पाटा टूट गया है, वो टूट गया है, ये जी बिल्कुल इसका टूट गया है, टोपला टूट गया है. ખાડાઓને રાજ્યની મોટી સમસ્યા ઘોષિત કરી દેવી જોઈએ એવી હાલત ઠેર ઠેર જોવા મળી રહી છે. ઓવરબ્રિજના એપ્રોચ પર તાત્કાલિક સુધારવા પડે એવા મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. બ્રિજ પાસે મસમોટા ખાડા હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાઓને કારણે ટ્રાફિક જામ થાય છે. વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામમાં આવેલા 5 પાંડવ કુંડની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓનો 5 પાંડવ કુંડ જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. પથ્થરની વચ્ચેથી વહેતી નદી, ચારો તરફ પહાડી કુદરતી સૌંદર્ય, ચારો તરફ હરિયાળી, ધરતી પર લીલી ચાદર ઓઢી હોય એવા પહાડી વિસ્તારનો નજારો જોવા મળતો હોય છે. કુદરતી સૌંદર્યની મજા નિહાળવા પ્રવાસીઓ અહીંયા જોવા આવતા હોય છે. ઉનાળામાં જ્યારે વિસ્તારમાં કોલક નદી સુકાય છે ત્યારે આ 5 પાંડવ કુંડમાં બારેમાસ પાણી રહે છે. 5 પાંડવ કુંડમાં પાણી ક્યારેય સુકાતું નથી. વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી અને જંગલોનો વિસ્તાર છે. આ વિસ્તારમાં નદી નાળાઓ ચોમાસા દરમિયાન છલકાય છે. ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી કપરાડાની ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. મહત્વનું છે કે કપરાડા તાલુકામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી છે અને આદિવાસીઓ પોતાના આસપાસના પહાડો, નદી નાળાઓ અને ડુંગરો સહિત આદિવાસીઓના આસ્થા સમાન
માવલી અને માતા અને વાઘ દેવતા સહિત ડુંગરદેવને પણ આદિવાસીઓ દેવની જેમ પૂજે છે. કપરાડાના આ પહાડી અને જંગલ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના આસ્થાના પ્રતીક ક્ષમા અનેક સ્થળો આવેલા છે. આ ઉપરાંત કેટલાક પૌરાણિક માન્યતા ધરાવતા સ્થળો પણ જોવા મળે છે. કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે આવેલું આવું જ એક પૌરાણિક અને મહાભારત કાળ સાથે જોડાયેલું એક અનોખું સ્થળ છે. આદિવાસીઓની આસ્થાનું આ સ્થળ આજે પણ ચમત્કારથી ઓછું નથી. રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે એક પૌરાણિક જગ્યા આવેલી છે જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. કોલક નદીના કિનારેના પટમાં પથ્થરો વચ્ચે 5 પૌરાણિક કુંડો આવેલા છે. આ વિશાળ કુંડો મહાભારત કાળ સાથે જોડાયેલા હોવાનું અહીંના આદિવાસી સમાજના લોકો માને છે. 5 પાંડવો કુંડનો આજુબાજુ વિસ્તારનો કુદરતી સૌંદર્ય જોવા માટે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. કપરાડા તાલુકાના કોલક નદી પર આવેલા હાલ અહીંયા આગળ 5 પાંડવ કુંડ છે. એ 5 પાંડવ કુંડ તમે જોઈ શકો છો કે 5 પાંડવ કુંડ પાસે જે હાલ જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોવાલાયક છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આજુબાજુ બધે પથ્થરનો ઇલાકો છે અને પથ્થરોની વચ્ચે બંને તરફ પથ્થરો છે અને પથ્થરોની વચ્ચેથી જે હાલ જે નદી છે એ નદી હાલ અહીં વહી રહી છે. અહીંયા આગળ અહીંના લોકો કહી રહ્યા છે કે મહાભારત સાથે સંકળાયેલી આ એક જગ્યા છે. ત્યાં આગળ 5 પાંડવ કુંડ આવેલા છે. 5 પાંડવ કુંડ જે છે એ 12 માસ પાણીથી ભરપૂર ભરાયેલા રહે છે. ઉનાળા દરમિયાન અહીંની જે નદી છે એ નદી સુકાતી હોય છે, પરંતુ અહીંયા જે 5 પાંડવ કુંડ આવેલા છે એ 5 પાંડવ કુંડમાં ક્યારેય પાણી ખૂટતું નથી. એ 12 માસ પાણીથી ભરાયેલા હોય છે. અહીંયાના જો નજારો છે એ જોવાલાયક નજારો છે. અહીંયા લોકો દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આગળ જોવા આવતા હોય છે. જગદીશ કોંગે, ઇન્ડિયા ન્યૂઝ, કપરાડા. સુરતમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. નજીવી બાબતોમાં હત્યાઓ થઈ રહી છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની પૈસાની લેતી દેતીમાં હત્યા કરી નાખી છે. 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા 2 મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે ફારૂક પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા. આ બંને સારા મિત્રો હતા. આજે વહેલી સવારે 5:30 કલાકે બંને મકાઈ પુલ ઉતરતા ચિસ્તિયા હોટેલ પાસે ઊભા હતા, ત્યારે જૂના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. 750 રૂપિયા મુનાફને ફારૂક પાસેથી લેવાના હતા. આ દરમિયાન ફારૂકે કહ્યું, મેં તને 450 રૂપિયા આપી દીધા છે. ત્યારે મુનાફ અને ફારૂક વચ્ચે ફક્ત 300 રૂપિયા મામલે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો અને મુનાફને આડેધડ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેથી મુનાફ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે રાંદેર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે, મકાઈ પુલ પાસે. ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનું બનાવ બનવા પામે છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે તે ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડિત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયો અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના 7 આંગળના ભાગે ઘા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મુનાફ શકીલ શેખ ફારૂક પટેલ બંને એક સોસાયટીમાં રહેતા હતા અને મિત્રો હતા. બંને મિત્રો મજૂરી કરી પરિવારને મદદ કરતા હતા અને આ દરમિયાન પૈસાની લેતી દેતી થઈ હતી અને માત્ર 300 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મુનાફ શકીલ શેખના પિતાનું નિધન 20 વર્ષ પહેલા થયું છે,
પરિવારમાં માતા અને 3 ભાઈ છે. મૃતક મુનાફ શકીલ શેખ સહિત 4 ભાઈઓ હતા, જેમાં મુનાફ શકીલ શેખ સૌથી નાનો દીકરો હતો. નાના દીકરાની હત્યા થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઈ રેલવે સ્ટેશન તરફથી અમદાવાદ તરફ જતી એક માલગાડી ટ્રેન ડુંગરી રેલવે સ્ટેશન પાસે સાઇડ લાઇન પર ટ્રેન લેવા જતા માલગાડીનો એક ડબ્બો ખરી પડ્યો હતો. ઘટનાને લઈને બાકીના ડબ્બા મુંબઈ અમદાવાદ મેઇન લાઇન પર અટક્યા હતા. માલગાડીના લોકો પાયલોટ કંટ્રોલ રૂમ મારફતે વલસાડ રેલવે વિભાગને ઘટનાની જાણ કરી હતી. ઘટનાને લઈને વલસાડ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને લઈને મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો હતો. રેલવે વિભાગે ખરી પડેલો કોચથી માલગાડીના બીજા ડબ્બા છૂટા પડી માલગાડી પરત વલસાડ રેલવે યાર્ડમાં લાવવામાં આવી હતી. ઘટનાને લઈને 30 મિનિટથી 1 કલાક સુધી ટ્રેન લેટ થઈ હતી. મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી એક માલગાડી વલસાડ નજીક આવેલા ડુંગરી રેલવે સ્ટેશન પાસે સાઇડિંગ લાઇન ઉપર જઈ રહી હતી. જે દરમિયાન માલગાડી ટ્રેનનો બીજો કોચ ટેકનિકલ ક્ષતિના કારણે પાટા ઉપરથી કોચ રેલવે લાઇન ઉપરથી ખરી પડ્યો હતો. ટ્રેનના લોકો પાયલોટની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટ્રેનને અટકાવી દીધી હતી. લોકો પાયલોટ ચેક કરતા એક કોચ ટ્રેક ઉપરથી ખરી ગયો હતો, જેને લઈને લીપર અને રેલવે ટ્રેકને ઘણી નુકસાની પહોંચી હતી. માલગાડી આગળ કે પાછળ કરવામાં આવશે તો વધુ નુકસાની થવાની શક્યતા જનતા માલગાડીના લોકો પાયલોટ તાત્કાલિક કંટ્રોલ રૂમ મારફતે ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગ અને મુંબઈ રેલવે વિભાગને જારી હતી. માલગાડીનો એક ડબ્બો ડુંગરી રેલવે સ્ટેશન પાસે ખરી પડતા મુંબઈ અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો હતો. વલસાડ રેલવે વિભાગની ટેકનિકલ ટીમ અને રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વલસાડ રેલવે વિભાગના ટેકનિકલ ટીમે તાત્કાલિક માલગાડીનો ખરી પડેલો કોચ માલગાડીથી છૂટો પાડવામાં આવ્યો હતો. જે બાદ માલગાડીના બાકીના ડબ્બા પરત વલસાડ રેલવે યાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. જે બાદ રેલવે ટ્રેક ઉપર પ્રાથમિક મરામતની કામગીરી રેલવેની ટેકનિકલ ટીમે હાથ ધરી રેલ વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.